અમરેલી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જાફરાબાદ ખાતે પોલીસ અધિક્ષક સંજય ખરાતની અધ્યક્ષતામાં ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માછીમારોને દરિયાઈ સુરક્ષા અને સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું। શંકાસ્પદ બોટ કે વ્યક્તિની હિલચાલ જણાય અથવા તો દરિયામાં કોઈ આપત્તિ સર્જાય ત્યારે તાત્કાલિક કયા પગલાં લેવા તે અંગે પણ સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સહિત અંદાજે 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા। દરિયામાં જતા પહેલા બોટ અને ખલાસીઓની વિગતો રાખવા તેમજ શંકાસ્પદ હિલચાલ જણાય તો કોસ્ટગાર્ડ અથવા તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। આ સાથે જ માછીમારોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરાયા હતા। ઓટીપી, એટીએમ પિન અને બેંકની વિગતો કોઈપણ સાથે શેર ન કરવા સૂચના આપવામાં આવી હતી। સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। અમરેલી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમના દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે ઓટીપી, એટીએમ પિન અને બેંકની વિગતો કોઈપણ સાથે શેર ન કરવા સૂચના આપવામાં આવી હતી। સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર સંપર્ક કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, જ્યાં ખલાસીઓની વિગતો તેમજ શંકાસ્પદ હિલચાલ જણાય તો કોસ્ટગાર્ડ અથવા તો પોલીસને જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી।